હે મમ્મી, આ અમારા લગ્નમાં બધા સગાવાલા કેમ અલગ અલગ ભાગતા હતા? એમાં એવું હતું કે મારા સગાવાલા જે બધા અંદર અંદર નહોતા બોલતા ને એને જ તેડાવ્યા હતા. મમ્મી, એવું કયું વાહન છે કે તમારા ઉપરથી પસાર થાય ને તોય તમને કાંઈ ન થાય? એવું કોઈ વાહન જ ન હોય હો, અને મારી ઉપરથી પસાર થાય તો મારા હાડકા નો ભાંગી જાય. અરે એક વાહન છે, કાંઈ ન થાય. કે તો કયું વાહન? અરે એરોપ્લેન. હા હા ચાલુ રાખજો. હા ચાલુ રાખજો. મનીષા, ઓલા પીઝા વાળા ભાઈ છે એમ કે છે કે કેટલા કટકા કરવા છે? 4 કરવા છે કે 8 કરવા છે? એક કામ કરો ને, 4 જ કરાવો. 8 ખાઈશ ને તો હું જાડી થઈ જઈશ. અરે શું થયું મમ્મી? અરે 2 દિવસથી છાતીમાં બહુ દુખે છે. અરે 2 દિવસથી છાતીમાં દુખે છે ને તમે મને અત્યારે કહો છો? ઉભા રહો. અરે ના ના, ડોક્ટર ને ફોન નથી કરવો, ઈ તો સારું થઈ જશે. હેલો, વીમા ઓફિસ. હા જલ્દી આવી જાઓ, મારે 50 લાખનો વીમો કરાવવો છે. શું તકલીફ થાય છે? આને જોઈ જો ને સાહેબ, 2 દિવસથી તાવ આવે છે. સારું વાંધો નહીં, દવા લખી દઉં છું, 3 દિવસમાં હરખું થઈ જાહે. સાહેબ, કડવી દવા મને નથી ભાવતી, મીઠી દવા લખી દેજો ને. તો હું કઈ 3 કિલો જલેબી લખી દઉં? હું કઈ અભણ નથી, હું ભણેલી ગણેલી જ વહુ છું. તમે મારા સાસુને બેવકૂફ બનાવી શકો, મને નહીં. ઈ તો છે સીધા, હું એના અધિકાર માટે લડીશ જ તે. એનો ભાગ જોવે એટલે જોવે જ તે. તૈયારી શરૂ કરી દો ને, 3 ભાગ કરજો ને, એક મારા સાસુ નહીં તે. એ મનીષા, કોણ હતું? તારા કાકાજી હતા? ના મમ્મી, કાકાજી નહોતા, મામાજી હતા. આ તારું સાસરું છે, આ તારું ઘર નથી. વેલા જાગવાનું રાખો. અરે મમ્મી, તમે સમજો. હું સમજે? હું સવાર સુધી જાગી એકું, પણ સવારે વેલા નો જાગી એકું. મમ્મી, મેં એમ્બ્યુલન્સ બોલાવી રાખ્યો. કેમ એમ્બ્યુલન્સ બોલાવી? હું મારા ઘરે પિયર જાઉં છું ને, એટલે તમને બધા દુખાવા ચાલુ થશે ને એટલા માટે. અરે વાહ મનીષા, તો મસ્ત ડ્રેસ છે, ક્યાંથી લાવી? ઈ તો હું મારા ઘરે ગઈ હતી ને તો મારા ભાઈ આપ્યો. તારે સારું છે હો, ખાવાનું સાસરાનું અને ગુણગાન પિયરના ગાવાના. ઈ તો તમારી પાસેથી જ શીખી છું. રોટલી ખાવાની વહુના હાથની અને ગુણગાન છોકરીના ગાવાના. રાજા હરિચંદ્ર કેમ ખોટું ન બોલતા? કેમ કે એની ઘરવાળીએ કોઈ દી એને નહોતું પૂછ્યું ક્યાં જાવ છો, શું કરો છો, કોનો ફોન છે, કેવી લાગુ છું, ક્યારે આવશો. માસિયાની મારે તારા બાપાના ઘરે કઈ જોયો કે નહીં? ના રે ના, તમારા બધા જેવા તમે અહીંયા જ જોયા. કેમ ચીવા હું આવા શું આવા તારી મારા હોતે નવરા બેઠા. અમારા કરતા રાશિ છે તમારા ઘરમાં. હવે જાઓ ને સાના માના કામ કરો તમારું. નમસ્તે સાહેબ. હા હા નમસ્તે નમસ્તે. બોલો શું થાય છે? જ્યારે જ્યારે હું કોઈની સાથે વાત કરું ને ત્યારે એનો અવાજ તો મને સંભળાય, પણ મને મોઢું નથી દેખાતું એનું. ઓહો હો હો. આવું ક્યારે ક્યારે થાય છે તમને? જ્યારે હું કોઈની હારે ફોનમાં વાત કરું ને ત્યારે